રાજકોટમાં જામકંડોરણાના નગરનાકા પાસેના રામજી મંદિર બહાર વાહનોમાં તોડફોડની ઘટના બની હોવાના આક્ષેપ સામે આવ્યા। આ ઘટનામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા સહિત 5 થી 7 લોકો પર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો। ફરિયાદીઓના જણાવ્યા અનુસાર રાત્રે જ્યારે પૂજારી પરિવારની મહિલાઓ મંદિરમાં એકલી હતી તે દરમિયાન આરોપીઓએ બીભત્સ ગાળો બોલીને વાહનોમાં તોડફોડ કરી। પૂજારી પરિવારે આ ઘટના અંગે જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। આ ઘટનાને સ્થાનિક સમુદાયમાં રોષ ફેલાવ્યો છે અને પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે। આ મામલે તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ વધી રહી છે। રાદડિયાના કાકા ગોપાલભાઈ રાદડિયા, એ પછી હર્ષુભાઈ રાદડિયા એમના કાકા, એ અને પીપળીવાળા લાલાભાઈ અને અન્ય 8 લોકો મારા ઘરે રાત્રે 11:10 વાર હતી ત્યારે આવેલા હતા અને મારા ઘરે તોડફોડ કરી, નુકસાની કરી, રામ મંદિરમાં તે હુમલો કરેલો છે અને મારા ઘરે ખાલી અમે લેડીઝ લોકો હતા ત્યારે જ આ હુમલો થયેલો હતો।